માલદેભાઈ અને મસ્ત મજાનો માવો ખવાઈ ગયો છે. લગભગ ક્રિએટરને આપણે માવા ખાઈ લીધા. વટવાડાના માવો. હા, વટવાડાનો માવો કેતા હતા 1 નંબર માવો. હું તો ખાવો જ જોઈએ. તમે માલદેભાઈ ખાવો, તમને ખબર હોય. મને ધવલભાઈ ને માવા વિશે કઈ નંબર અરે ખાવ તો ખબર પડે ને માવા વસ્તુ અમને ખબર છે. આવજો. હા, રાખી જો ને અહીંયા અમાર હોક થઈ જાય. કહી દે કે જગ્યા નથી, એક જ જગ્યા છે. હા, તો હું વયો જવાનું રાખી. અમારા ગામને હક થઈ જાય. વાંધો નહીં, ચા પાણી પીતા જાવ. ચા પાણી હું જમવાનું છે, રોકાવાનું છે. જમીન પછી જવાનું. અરે જમીન જાવ, રોકાઈ જાવ. આપણે બસ રોકાવાનું છે. રોકાવા એવું હોય તો તમે ટાઈમ લઈને આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ હા, આનંદમાં છીએ. મને એવું થોડું કહેવાય, અતિથિ કહેવાય. આપી લીધો ઘણો મહેમાન પૂરા. તો ખાવા આનો ઉતાવળ બિચારા ને કહ્યું ને અમે રોકીને રાખ્યો. તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. તો અત્યારે બસ આપણે મોર્નિંગ થઈ છે હજી 10th માંથી, અને અહીંથી પછી ઘણી બધી મોજ કરવાની છે, ઘણા ક્રિએટરોને મળવાનું છે, એટલે એ બધી હું એનું કરવાની છે તમને બતાવી રાખશું આપણે. તો પેલા તો હે ને ફટાફટ અહીંથી જરાક નીકળીએ. તો મિત્રો હે ને ઘણા બધા ક્રિએટરોને રમેશભાઈ એક ઝૂટ કર્યા અને પછી આ જગ્યાએ આવવાનો તક આપી અને પછી જે સન્માન કર્યું છે, તો એના માટે છે ને રમેશભાઈનો પહેલાં આમ દિલથી બહુ ધન્યવાદ માનું છું. અને બહુ મોટું આયોજન, બહુ સારું આયોજન કર્યું હતું. તો મિત્રો અર્જુન આહિર, નરેશભાઈ ડુઆ અને રમેશભાઈ ડાંગર આ બધાએ બહુ મહેનત કરી છે. ત્યારે છે ને આ બધું ગોઠવાનું છે ને આ રીતનું સ્વર ગુજરાતી આવો સરસ મજાનો લાવો આપણે લઈ શકીએ છીએ. અને સ્વર ગુજરાતીનું સેટ તો તમને બધું બતાવ્યું કે અહીંયા બધા પરફોર્મન્સ કરે છે, અહીંયા સાજિંદુ હોય છે, અહીંયા જજેસ હોય છે, અહીંયા પાર્ટિસિપેટ હોય છે, ને અહીંયા બધી ઓડિયન્સ હોય છે. અમારા જેવા લોકોને બેસવાનું હોય. હા, ઓડિયન્સ ગુજરાતી બોલો ને ભાઈ લોક. પબ્લિક માણસો, પબ્લિક ઇંગ્લિશ થઈ ગયું. અલા ભાઈ ગુજરાતી બોલો નહીં. ગુજરાતી જ બોલું લ્યા. એટલે લ્યા ઓડિયન્સ ના કરવાનું હોય લ્યા. પણ એમાં શું તકલીફ પડે યાર? એક્ચ્યુઅલી ગુજરાતી છીએ, ગુજરાતી બોલના. ગુજરાતી જ બોલું છું ને યાર. શું યાર તમે લોકો પણ ચાલી નીકળ્યા છો હાવ. ચાલ છોડ, જવા દે. જવા દીધું. તો મિત્રો આવું બધું હતું આમાં કાર્યક્રમ. અને સ્વર ગુજરાતી સાથે જોડાઓ, આનંદ કરો, મોજ કરો. અને આપણે જે કોઈને પણ સિઝન 3માં પાર્ટિસિપેટ કરવું હોય તો રમેશભાઈ ડાંગરનો કોન્ટેક્ટ ચોક્કસ કરો. કારણ કે આ એક એવી તક છે જેની અંદર નાનામાં નાના સિંગરને બહુ ઊંચા લેવલે લઈ જઈ શકીએ છીએ. આ તક બહુ ઊંચી છે, બધી પબ્લિકની સામે તમને આવવાનો મોકો મળે છે, અવરા મોટા શોમાં આવવાનો મોકો મળે છે. જે કોઈને પણ સંગીત પ્રત્યે લાગણી હોય ચોક્કસ એને આ ફિલ્ડમાં આવવું. અને મિત્રો ઘણા લોકો એવા પણ છે, અમે તો કાલ જોયું, કોઈ દી ક્યાંય ઘરના સ્ટુડિયો હોવા છતાં ને મિત્રો કાંઈ લાઈનમાં જ નહોતા. એવા લાઈનમાં છે ને અર્જુનભાઈ ને બધા આ નરેશભાઈ ને રમેશભાઈ મહેનત કરી છે ને એને અહીંયા સુધી પહોંચાડ્યા. કારણ કે એની પાસે કલા છે, પણ ક્યાં વ્યર્થ કરવી ને એ કોઈ નહોતું. અને જો કે આપણે કંઈક નવીન કરવું હોય ને તો આપણે છે ને પાછળ ટેકો દેવાવાળું કોઈક જોઈએ, સપોર્ટ કરવાવાળું ટૂંકમાં જોઈએ, તો બધી આ વસ્તુ બની શકે. તો આપણે છે ને આ બધા રમેશભાઈ, નરેશભાઈ ડુવા અને અર્જુનભાઈ ને આપણે ઈનાબેન ને બધા છે ને સારો એવો સપોર્ટ કરી અને બધાને આગળ લઈ આવે છે. તો તમારી એ ફરજ બને છે કે આ બધાને સપોર્ટ તમે પણ બતાવો. સ્વર ગુજરાતની આ જે કાંઈ પણ પલો છે ને સોશિયલ મીડિયામાં તમે પણ નિહારો અને આ બધાના હિંમત અને જુનૂનને પ્રોત્સાહન આપો. મિત્રો આપણે ભૂલી ગયા છે ભાવમાં નાસ્તો કરવા. પુરીભાઈ જો નાસ્તો કરા મિત્રો સવાર. પુરીભાઈ તો પુરીભાઈ યાર. બબ્બે એપલના ફોન. વાહ. એક મિનિટ. ભાણવટ જેવા કામ, પુરીભાઈ જેવા નામ, કરે સેવાના કામ. વાહ ભાઈ વાહ. તો મિત્રો હવે હે ને ભાઈ પુરીભાઈની દયા હે કે 6 વાગ્યાનો હે ને માવા વગરનો અત્યાર સુધી જો અત્યારે વાગવામાં હે ને 10 થવા આવ્યા તોય મને ખબર નથી આવ માવા વિના આખું નથી પૂછ્યું. હવે માવો ખાવા આવ્યા છે. આ મારા તો શું ખાવા દે પુરીભાઈ છે તૈયાર ઘણે છે. તો મિત્રો પુરીભાઈનો માવો ખાઈને થઈ ગયું છે પછી રાતે. એ ભાઈ માવો એવું હોય હા માવાનું ક્યાં કહું ખવડાવ્યું હોય એમ વાત ખાધો ને. તો મિત્રો પુરીભાઈની મુલાકાત કરી પછી આપણે બધા આવી ગયા હતા પાછા આશાબેનની ઘરે. જય શ્રી
સાવ આનંદમાં છીએ અમે તો આવી ગયા હે ભાઈ તમારે કન્ટેનર શોપ કોઈ જેવી ધંધો છે કાંઈ ધંધો નથી અમારો ધંધો જ આ છે મુદા અરે તમારી તો જો આશાબેન ડાંગર આશાબેન ડાંગર કોઈ અહીંયા આપણે ભાણવડ બેસો બેસો બેસી જ ગયા હવે બે હાલવા નથી વેટી ના કરવા હાલો હાલો ગાડીમાં જાવ તમે ના મહેમાન ને એવું થોડું કહેવાય અતિથિ કહેવાય વાહનનો બેસી ચા પી લીધો ઘણો મહેમાન પૂરા તો ખાવા આને ઉતાવળ બિચારા ને કયું અમે રોકીને રાખ્યો તો કાંઈ વાંધો ને કઈ આવું જુનાગઢ બાજુ બે તમે કયો તઈ અરે અમે તો અત્યારે જ કઈ હાલો તમારે આમ જાવું ને ક્યાં ભેગા લે અરે તો આમ વયા જાવ એ કે ઉપાડી હાલો અહીંથી બસ નીકળ્યો ભલે નીકળે હાલો હાલો ગેટે જાય. ઉભા અહીંયા રહી કે જુનાગઢમાં જગ્યા હોય કે છે ને મારા પાવ મારે થાવું મળતી નથી ભાઈ બાવો નથી થવું ના બાવો ના એમાં આવક તો વિડીયો બનાવી નાખે હું બાદ નો બને સમજો એસડી ભાઈ નો કન્ટેન્ટ કાઢવું હોય તો તારે બી ખાવું હોય તો તારાથી જ શરૂઆત કરે કન્ટેન્ટ આપવાનું હોય એવું મન ના આવે નહીં સારો જગ્યા હોય તો હા તો કાંઈ વાંધો નહીં આવી જાઓ તમે તો. આપણે એટલે જ કહું ગિરનારના ઉપલા માળે એસડી હાટુ હું ગોતું હું મેં જગ્યા એને ઘીરા કોઈ હસાવતું હા. નથી બે ભેગા રહેજો કાંઈ વાંધો કાંઈ નહીં વાંધો ભાઈ. નથી અમને હું ગુરુ તું ચેલો થઈ જાય મારી ઈચ્છા નથી હું મમરા દઈ જાય બી બેઠા બેઠા ખાજો બેઠા બેઠા ખાજો કારણ કે અહીંયા બીજું જ કાંઈ ન હોય ને કે આ વનસ્પતિ ત્યાં ઘણી છે હા તો એ તો અમે ચાવી રાખશું ચાય માવા પુગાર દઈ ખાલી થાય પછી માવા ન હોય મૂકી મેન વસ્તુ એ ને ત્યાં પછી આમ જો પાંદડાનો માવો બનાવીને ખાઈ લેજો ઈ તો ભેગું. નથી જાવું ઘોડું કરો બીડી રેડી બનાવે તો મા- પીડી. માવા એટલે કોમ્પ્રોમાઇઝ નહીં તો કેન્સલ નથી જાવું તો જવું જ નથી તમારે ઘીરે જાવ ને હા ભાઈ હા ભાઈ અમને જવાનું કે પૈસા ઉભા થઈ ગયા તો હાલો મિત્રો આવું તો હું ચાલુ જ રહેવાની છે પછી ક્યાંક આગળ છે ને continue કરી તો મિત્રો ફાઇનલી રજા રહેવાનો સમય થઈ ગયો છે પૂરી ભાઈ યાર બહુ હાઈશું આવ એવું હોય અરે ના ભાઈ ના આ તો હું જરાક ભીડમાં હતો ને એટલે નગર તો તમને મજા કરાવી દેતા તો મજા જ આવી સમય સંજોગને માનમાં લઈને થોડુંક વહેલું જવું પડ્યું આપણે હા પણ એ તો હવે વાત અલગ છે બાકી આમ જમાવટ આવી ગઈ જોરદાર ના ના એટલામાં શું જમાવટ આવે તમે ઉજાગરા કરીને જમાવટ કરો એમાં થોડી મજા આવે બરાબર ને ના ના જમાવટ તો ખરેખર એસડી ભાઈ માટે ઓલું કોઈ તોય કોઈ ન કહેતો ના ના એ કોઈ થોડું કહેવાનું હોય એ ગંડા અહીં વાત જ નથી કરાતી વાત જ નથી સોરી મારા એટલા શબ્દ બોલાઈ ના, ના, એ ના ગયા. કરાય. નહીં કઈ ભૂલથી બોલાઈ જાય ના ના એ ના કરાય કઈ હવે ના ના એ વસ્તુ ન કરતા હો. હું બોલ્યો એમ નથી એમ બરોબર ને બોલ્યો ભલે ભલે તો ભાઈ આવો જુનાગઢ બાજુ ભાગો ભાગો હમણાં આવું મહિનો દિન અંદર હા તો આવો અહીંયા જમાવટ જુનાગઢ કરીએ તમારા ઘરનું હોય હા આવું આવું કરો દી આવો, આવો. હા ઘરનું જ છે દેવાય તાપવાનું હોય જુનાગઢ હા તો દેવાય તો આપણે ઉડું ના હતા નહીં ઉતરા હતા ભાઈ એમ એની રજા લઈને આવવાનું એની રજા 24 કલાક હોય ભાઈ સમજો લે હવે મિત્રો માવો ખાઈ લો બીજી વાર નથી પાણી કરવી પી લે. એટલે આપણે હાથું જ આ મિત્રો બનાવે છે ખાલી તો મિત્રો હવે છે ને આપણે અત્યારે કયું કામ કહેવાય ભાઈ મંજા આ માંજા છીએ અને આપણે જરાક જવાનું હોય ધવલભાઈ ફોટોવાળાના ગામે એના પપ્પા માલદેભાઈ બસ આપણને પિકઅપ કરવા આવે છે મિત્રો માણસા એટલે હેડ બાર જોવા કોલ કર્યો તો ક્યાં સૌ ખાલી એટલું પૂછ્યું કોલે એને કર્યો ક્યાં પૂછ્યા એટલું પૂછ્યું અમે કીધું અહીંયા છે કે આવું 10-15 મિનિટમાં બહુ સારો સ્વભાવ યાર તો હમણાં એ આવે ને પછી કંઈક આપણે હુંવાઈ કરીએ કન્ટિન્યુ કરીએ તો મિત્રો માલદેભાઈ આપણને લેવા આવી ગયા હતા અને તકલીફ થોડીક લેવી પડી છે અરે તકલીફ ના હોય યાર માણસ ને મહેમાન ક્યાંથી ના એ વાત સાચી પણ તકલીફ તો લેવી પડી તમને દીધી અત્યારે તકલીફ ના દે યાર માણસ તો કામ કરતા જોઈએ આપણે તો ભાઈઓ કેવાય યાર એમાં 100% વાત સાચી છે. તો મિત્રો જમવાનું અમારે અને નથી તો જમી લઈએ આપણે હા તો ભાઈને જો સબસ્ક્રાઇબર ભૂટકી ગયા છે અરે, અમે તાલાડા ગયા ને એસડી ને કેક લેવા સેલ્ફી લઈએ તો મિત્રો ફાઇનલી હવે છે ને જમાઈ ગયું છે કોણ છે જોઈ લ્યો અરે ભાઈ ફૂલ આનંદ હો. તો વાંધો નહીં બીજું કાંઈ ન કરતા કેદી આવો હોવ જુનાગઢ બાજુ જુનાગઢ બાજુ આ ભાઈ કે આવો આવો હમણાં આવ્યા હતા જુનાગઢ બાજુ ફોન કરે ને બોલો હા એ બાજુ બે વાર ચક્કર મારી ગયા આવું યાદ ના હોય પેલા આવું એટલે હા મુલાકાત કરો. રાજખેરામાં એટલે ફાઇનલ એ બાજુ ચક્કર આજકાલ મારી ને આપણે માલદેભાઈ ને આખો નકશો જ ફેરવી દીધો છે હા એને ફરીને આપણે મોકલવાના જ નથી આપણા ગામડા જ લેવડાવવાના છે હા, બાકી માલદેભાઈ છે ને બીજો રૂટ એક પૈકરો હતો હવે આપણે એ રૂટ હા કેન્સલ રાજખેરા ભાઈ કે એ બાજુથી આપણે વયા જાવ એમાં હું એ સાઈડ થી ન જાવ રસ્તોય બહુ સારો છે કાંઈ વાંધો નહીં ચા પાણી પીતા જાવ બીજું ચા પાણી હું જમવાનું છે રોકાવાનું છે જમીન પછી જવાનું છે અરે જમીન જાવ રોકાઈ જાવ આપણે હા બસ રોકાવાનું છે જવાનું રોકાવા એવું હોય તો તમારે અરે ટાઈમ લઈને આવજો ફાઇનલ ના ના રોકાઈ જાવ એમાં હું તો મસ્ત મજાનો રસ પાઈ દીધો હોય મસ્ત મજાનું જમાડી દીધું હોય માલદેભાઈએ
અને મસ્ત મજાનો માવો ખવાઈ ગયો હે. લગભગ ક્રિએટર ને આપણે માવા ખાઈ લીધા. વટવાડાના માવો ના હા, વટવાળાનો માવો. ગંગા જમનાના વટવાડાના માવા પ્રખ્યાત છે ભાઈ અમારે. હા, માલદેભાઈ કહેતા હતા એક નંબર માવો હું કહું તો ખાવો જ જોઈએ. તમે માલદેભાઈ ને ખાઓ, તમને ખબર હોય મને ને ધવલભાઈ ને માં આવી છે કઈ નંબરે. માવાની ખબર જ ન પડે. અરે ખાવ તો ખબર પડે ને માવો માવો વસ્તુ અમને ખબર જ નથી. તમે ખાવ એમાં આવી ગયો અમારે. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે ધવલભાઈ. એ તો એનો ઇસ્તેમાલ કરવા જાય તો ના નો કરતા. આ તો ખાલી મસ્તીની વાત હે. આમથી હું હોય, બાકી વખત તો કર્યા જેવી સીઝન નથી. મિત્રો આપણે ભૂલી ગયા છીએ હવે માલદેભાઈ ને ઘરે, અને બેહું જોઈએ એની. એનો ધંધો હોય બધા અમને બહુ યાર અમારે આ ધંધો છે ને જોર શોર નો છે, કેમ કે અમારી ગામની અંદર 5 ડેરી છે હા અને પશુપાલન નો વ્યવસાય અમારા ગામમાં હારામાં હારો હાલે. હા કેમ કે પાણી ગામમાં છે એટલે લીલો ચારો પશુને મળી જતો હોય. આમ તો જમીનમાં કામ કરતા હોય એટલે વાંધો ના આવે, બાકી શું કે બેહું ધંધા થોડીક મહેનત વધી જતી હોય અને બધાને આમ ફાવતું ના હોય. બધાને ના ભાવે એમાં. અને આ થોડામાં થોડી અમારા ગામમાં મારે છે, બાકી બધાને 25 ને 30 ને 50 50 ને 60 ભેગું છે ઓહો, અને થોડામાં થોડી જ છે મારે. આ વસ્તુ ભોગવવા દેવા. બહુ જવું પડે. બહુ મહેનત પડે આમ. જોડી કરી લીધી ભાઈ, ક્રેટાની અને ટ્રેક્ટરની બે. હા હમ. ના, કેપ્ટન વાળાનું બહુ સારું મોડેલ બધા બનાવ્યા છે. મિત્રો હજી તો આપણે ધવલભાઈ ની ઘીરે જ છીએ. એની 4 વ્હીલમાં આપણી બેગ પડી રહી, તેમાં જરાક ચાર્જર કાઢ લે, કારણ કે આપણે પછી બસમાં ટાઈમ કાઢવાનો. બેગમાંથી એને ફટાફટ 2 ચાર્જર કાઢ લે મારું જયેશનું. મિત્રો આપણે પાછા આવી ગયા છીએ બસ સ્ટેન્ડ, અને બહુ તકલીફ થઈ ગઈ છે ધવલભાઈને. તકલીફ હું હવે અમે આવી રીતે રખડતા જોઈએ હવે. એમાં વાત આજે પણ આપણે લેવા આવ્યા જયેશ, પાછો નાસ્તો માન બધી જગ્યાએ પાછા મૂકવા આવ્યા. પડે ને, અમે આવી રીતે તમે કરાવજો એમાં હું હોય. તો કરાવશું જ, એમાં કે શંકા સ્થાન નથી. મજા બહુ આવી. ધવલભાઈને સૌમાં નાખ નહીં તું. મારા દઈ દઈ હું. બહુ તકલીફ થઈ ગઈ કમલ ભાઈ. તકલીફ શું અહીંયા માણસને ઘેર માણસ આવે એ તકલીફ દીધી ના કહેવાય. ના એ બરોબર. યાર ભગવાન કેવો તમે તો અમારા ઘરે તમે છે સોમનાથ થી આવ્યા. હા બોલો ભાઈ, બહુ મજા આવી પણ તમને મળી. ખરેખર. રોકાણા નહીં યાર, મજા તો આવે તો. રોકાવું ને આપણે પાછા મળશું જ. પાછા વહેલા આવો. અરે આવી. અમારે ગિરનાર રહેવું, અમારે બરડો ડુંગર સામે જ છે. હા દેખાય એને. ધવલભાઈ આવવાનું જવા જ કરે. અરે ફાઇનલ પાછી આવી એટલે આવી ફાઇનલ. હું તો 2 વારનો જ છું. હવે ચાલો અમે તઈને આવીએ ને. એમ નહીં આવે, ઉભો રહે. હવે આવશે માવો ઠૂકું પછી જ આવે. આવલેસ હવે આપણે આવી ગઈ છે, વિદાય લેવાનો સમય આવી ગયો છે. હાલો આવજો. હાલો મળશું ભાઈ. આવજો ભાઈ, આવજો. અને આવજો ભાઈ, તમે નીકળો, તમને લઈ નથી આવે. ચાલો આવજો. હા રાખી ગયો ને અહીંયા અને રાખી અમાર હોટ થઈ જાય. બસ વાળાને કહી દઈએ કે જગ્યા નથી, એક જ જગ્યા છે. હા તો હું વયો જવાનું રાખ્યું, અમારા ગામના હક થઈ કાંઈ વાંધો નહીં, માલદેભાઈ ચેક કરે, મારો ધંધો નો આ કરે. જાય. કઈ રે રાખી આઈ કે રાખો ધવલભાઈ. ધવલભાઈ નું હાલે છે, હાલવા દે મારા ભાઈ. ના ના એક વડો એને કેમ તો બે આઈકા રાખશે. આવ. તો મિત્રો હવે છે ને આપણે પૂગી ગયા છીએ જુનાગઢના રેલવે સ્ટેશનને, કારણ કે આપણે હવે બધું ટાઈમ ટુ ટાઈમ હતું. 15 મિનિટમાં ટ્રેન આવે એમ હતી, 15 મિનિટ પહેલાં જ આપણે જે રેલવે સ્ટેશન અમે પૂગી ગયા હતા, એટલે પછી આપણે અહીંયા જ ઉતરી ગયા છીએ. અને આગળ બસ ટ્રેન આવે છે, ટિકિટ બિકિટ લેવાઈ ગઈ છે. પછી આગળ મિત્રો જુનાગઢ નથી જવું જગ્યા ગોતવા? ના ભાઈ, ઘરે નથી ને થવાનું? ના ના, એ તો ઓલા ખુરીભાઈ આવે ત્યાં એકલા જ નહીં. તો વાંધો નહીં, નકર ગોતી દો એમ. ના ના, ખુરીભાઈ આવે ત્યાં 2-3 ગોતશું. કાંઈ વાંધો નહીં. તો હા શું કહો ભાઈ, કેવી કરે જર્ની, કેવો આનંદ આવ્યો બહુ હોય? બહુ મજા આવી. આવી મજા પાછી માણવા મળે. બહુ જમાવટ આવી જાય મિત્રો અત્યારે, કારણ કે આશાબેનની ઘેરે ગયો. આશાબેન કદાચ બ્લોગ જોતા હશે. તો ભાઈ તમારા ઘરે બહુ મજા આવી ગઈ છે, જમાવટ આવી ગઈ છે જોરદાર. ભાઈ ખુરીભાઈ ઘરે બહુ મજા આવી ગઈ છે. ધવલભાઈનો ને બધાનો, માલદાભાઈનો ને બધાનો સ્વભાવે બહુ સારો લાગ્યો છે. બહુ જોરદાર જમાવટ આવી ગઈ છે. એ બાજુ એટલા બધા સારા માણસો છે એ અમને ખબર જ નહોતી, કારણ કે જેટલા માણસો ભૂટકા છે ને ભાઈ, આમ જો મરી પડે એવા જેટલા જઈ રહ્યા છે એટલા. તો મિત્રો અત્યારે આપણે છે ને ગામના રેલવે સ્ટેશનથી ફાઇનલી છે ને ઉતર્યા છીએ ટ્રેનમાંથી.
અને ગામમાં પૂગી ઉતરાવ ટ્રેનમાંથી જ ઉતરાય કે પ્લેનમાંથી ન ઉતરાવ ગયા એ છે ભાઈ બે ડુરા અત્યારે મગજ ઠેકાણે નથી મારું ધીરે રહેતા હોઉં તો અહીંયા બોલી ધોયા હોય જ્યાં હોય મિત્રો અત્યારે ને આપણે ઉતરા છીએ ને આ બ્લોગને એને વિરામ આપી દઈએ. તમે થોડોક સાથ સહકાર અને સપોર્ટ બતાવો. બતાવો તો શું કરી લઈશું કરી તો કાંઈ નહીં લઉં, ચેનલ બંધ કરીને વયો જઈશ. બંધ કરી દેલ ચેનલ સપોર્ટ બતાવજે, ચેનલ બંધ કરી દેલ પ્લીઝ છે સપોર્ટ બતાવજે મારા વાલા. તો એમાં જોઈને તો મિત્રો આજે વિડીયોમાં જે રીતની મજા આવી છે, જો જરા કંઈ મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરો, શેર કરો. મજા નથી તો તું અનસબસ્ક્રાઇબ કરીશ. તો મિત્રો ફાઇનલી આપણે સિલ્વર પર આવી ગઈ છે. આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો ને તો જો અંધારામાં વર્તાઈ ગઈ. એન્ડ કરવો તો પણ તમને એને મારી સિલ્વર પરીના દર્શન કરાવી દઉં ને પછી જ એન્ડ કરે. બે દિવસ ભાણવટ ગયો તો કઈ વર્ષો બાદ અહીંયા દિવસ મારી સિલ્વર પરી હું કલાક ન જોઉં તો મને કેમ થાય. હે માંગરાવાળાનું બધું જોવે યાદ ને. વાત હાસી આ મિત્રો અમે ઘીરે આવ્યા યાર નથી ગમતું બોલી કે પૈરાડિયા હોત તો પૈડારિયા હોત તો બોલાવજો નતો સાદું જ પીવા થાય તમારે હું સાદું પીવા તા માંગરાવાળાનું ભૂત તો કીધું તો રોકાવે કે ના ના મને રૂપાવીના નથી વરવું એમ કીધું. અરે પણ તો જવાય તો બધું જોઈ નવાય ને. હાલો બેસી જાવ બે એટલે પેલા મૂકી તો મિત્રો મેં જયેશને મૂકી આવીએ અને આ બ્લોગને હાયર પૂરો કરીએ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.